રહેતા પૂનમ થાય છે. 11 ને પંચાજ્ઞામાં રહેતા પૂનમ થાય છે. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. સચ્ચિદાનંદ. વાહ વાહ દરબાર. વસંતભાઈ, પુલિનભાઈ નો ભાવ તો જુઓ. મધુરીબેન શું વાત કરો છો? આજે તો બહુ શોભાયમાન થઈ ગયું બહુ. હે, વડોદરામાં આવી સભા તો આજે ઘણા વખતે જોઈ મેં. આ સાહેબ મહેસાણા શું કહો છો આપ? બહુ વખત તો આવી સભા જોઈએ તો. વાતાવરણ બહુ સરસ થઈ ના, જગ્યાએ સારી છે. આનો આ એરિયા બધો બહુ સારું છે. જસુભાઈને અહીં નજીક બેસાડજે. સંભળાશે ને ત્યાંથી? હા. અને નીલમદાબેનને અહીંયા આગળ એ બધું ધીમે લઈ આવો એમને. એની બાજુથી લાવજે. આ વચમાં છે બધું. થોડું નજીક આવો તો લાવો. નજીક લો. આ જગ્યા ખાલી છે. આ ભૂરું ભૂરું છે ને, ભૂરું પાથરણું ત્યાં મૂકો ઉપર. આવો છે કે નજીક બને એટલું. બસ 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 બસ. હવે થયું છે ને? સારું. એના મમ્મીને આવવા દો. નમો વિતરાગાય. વિતરાગાય. નમો અરિયંતાણમ. નમો અરિયંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાવણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસળો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવેસીમ. મંગલાણમ ચ સવ્વેસીમ. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મૂકો બધાને જે હોય તે. આ બાજુ ખુલ્લું શું છે ભાઈ? પુલિન પાર્ટી પ્લોટ છે, કોમન સોસાયટી પ્લોટ છે. બહુ સારું કહેવાય. વસંતભાઈ ગુડ. દાદાજી, આ કોણ? આપણે પ્રાર્થના કરાવવાનું આપ કહેતા જયંતિભાઈ. હા, એક આપણે કરીએ. જય પાણી બધું. આપતા પુત્ર સાહેબો, મહાત્માઓ, સમાધિ મરણ અને સમાધિ મરણ વિશે આપને બધાને બહુ સારી માહિતી અને જાણકારી છે જ બધાને. મરણ શબ્દ આવવાથી કોઈ ગભરાય એવું નથી. શું લાગે છે તમને બધાને? એટલે કે સમાધિ જોડે જોડેલું. હા, નહીં તો તકલીફ થઈ જાય. નહીં તો મોટી તકલીફ થઈ જાય. એ તો યાદ જ ના કરશો તમે, એ આવે જ નહીં કોઈ દાડો. પણ સમાધિ મરણ એટલે આજે આપણા
બધાના વારા આપતા પુત્ર નિમેષાનંદજીના પિતાજી એમનો સમાધિ મરણ અત્યંત સુંદર રીતે થયું છે આજે, અત્યંત સુંદર રીતે. અને છેલ્લા અમને જાણવા મળ્યું કે 2-4 દિવસ તો સતત પોતે વિધિ પ્રાર્થના એમ જ રહ્યા કર્યા છે, છેક છેલ્લે સુધી પૂર્ણ જાગૃતિ સાથે બહુ સારી રીતે થયું છે. સમાધિ મરણ ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે, બહુ સુંદર છે. આમ તો બધાને હોય છે જ, દરેકને દરેકના હિસાબો સંજોગો અને એમનું વ્યવસ્થિતતાનું આખું વિજ્ઞાન હોય એ પ્રમાણે હોય છે જ સમાધિ મરણ તો. એટલે આજે જયંતિભાઈ સખીદા એમના પિતાજીનું નામ અને એમના સમાધિ મરણને નિમિત્તે આપણે બધા આંખો બંધ કરીને આટલી વિશાળ સંખ્યામાં આપણે અહીંયા આગળ એકત્રિત થયા છીએ. તો સર્વે આંખો બંધ કરીને બહુ સુંદર રીતે હૃદયથી જયંતિભાઈ એમનું નામ જયંતિભાઈ સખીદાસ એમના માટે 2 મિનિટ બહુ સુંદર મૌન અંતરથી એમના આત્યંતિક કલ્યાણ માટેની પ્રાર્થના કરી દઈએ અને વિધિ કરીએ. ચાલો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બિહારિયાનંદજી કોઈક પદ સરસ જમાવો. વસંતભાઈ, આ શિયાળાનો દાડો છે. હા બેસો. કઈ ગયા મમ્મી? આયા નહીં ભૂલીને? ये विश्व में सुख और शांति हो, और शांति हो, ऐसी करुणा कर देना, ऐसी करुणा कर देना, दिल भीतर के सब तिमिर हरो, दिल भीतर के सब तिमिर हरो, तारण तारण परमात्मा, तारण तारण परमात्मा, ये विश्व में सुख और शांति हो, ये विश्व में सुख और शांति हो, ज्ञानांजन हे प्रगट पुरुष, ज्ञानांजन हे प्रगट पुरुष, सिद्धेश्वर शिल्पी सनमु, सिद्धेश्वर शिल्पी सन्मुख, सब जीव को आत्म प्राप्ति दो, सब जीव को आत्म प्राप्ति दो, निरावरणी व्यक्तात्मा, विश्व में सुख और शांति हो, ये विश्व में सुख और शांति हो, ए ચાલો.
સુરેશભાઈ પૂછે છે, બહુ સુંદર પ્રશ્ન છે એમનું, આ પૃચ્છા બહુ સારી છે. જ્ઞાન વિધિ વખતે આપ પ્રાણની પ્રતિષ્ઠા કરો છો. જ્ઞાન વિધિ વખતે આપ પ્રાણની પ્રતિષ્ઠા કરો છો. જે ખરેખરી પ્રાણ પ્રતિષ્ઠા છે એની સામે પ્રતિષ્ઠિત આત્મા શબ્દો વપરાયા છે, તો એકબીજાના કોન્ટેક્સમાં એમને સમજવાની ઈચ્છા છે. એટલે પ્રાણ પ્રતિષ્ઠા બે પ્રકારની હોય. એક પ્રત્યક્ષ પ્રાણ પ્રતિષ્ઠા અને બીજી પરોક્ષ પ્રાણ પ્રતિષ્ઠા. પ્રત્યક્ષ પ્રાણ પ્રતિષ્ઠા એ પ્રગટ પ્રત્યક્ષ ચેતનથી ચેતન સ્વરૂપે પ્રતિષ્ઠિત થાય છે. ચેતન સ્વરૂપે પ્રતિષ્ઠિત થાય છે એનો મતલબ કે એને અનાત્મ ભાગમાં જે અચેતન સ્વરૂપ છે, જેને દાદા ભગવાને નિશ્ચેતન ચેતન સ્વરૂપ કહ્યું, જેને દાદા ભગવાને વર્તમાન ભવના પ્રતિષ્ઠિત આત્મા તરીકે કહ્યું, એમાંથી મુમુક્ષુની આખી થયેલી પ્રતિષ્ઠા તે આખી ઉઠાવીને, એટલે કે એ પ્રતિષ્ઠામાં એનું હું ને મારાપણે પ્રતિષ્ઠિત થઈ ગયેલું, એ હું ને મારાપણું એમાંથી એને કાઢીને એના અસલ ચેતન સ્વરૂપ આત્મ સ્વરૂપ હુંમાં પ્રતિષ્ઠિત કરી દે છે. એ આત્મજ્ઞાન દીક્ષાનો પ્રયોગ છે, એ અનુભવી જ્ઞાની પુરુષનો પ્રયોગ છે. ત્યાં આગળ આ મૂળ પ્રતિષ્ઠા થાય છે. અને માધ્યમ માટે અને માધ્યમ મારફત વગર આ બની શકે નહીં. માધ્યમને શાસ્ત્રોમાં અને બધી ધર્મ આરાધના પ્રકારોમાં એને સાધન કહ્યું, પરંતુ માધ્યમ એ સાધન છે, એટલે કે આપણું શરીર એ સાધન છે, એ સમજાવવું એ બહુ મોટું જ્ઞાન છે, બહુ મોટું જ્ઞાન છે. અને એ જ્ઞાન એના યથાર્થ સ્વરૂપે પોતે ચેતન સ્વરૂપે પ્રતિષ્ઠિત થાય પછી જ જ્ઞાની પુરુષથી એને સમજ પ્રાપ્ત થતી થતી અને જ્ઞાની પુરુષથી પ્રાપ્ત આજ્ઞાથી એના વ્યવહારમાંથી એ જીવનમાંથી બધે પસાર થતાં થતાં આખું જ એને પોતાને આખા વ્યવહારમાં પોતે નથી એમાં છે માનેલો હતો એમાંથી નીકળતો જાય છે. અને વ્યવહાર નિવ્વર સ્વરૂપે વ્યવહાર આખો મુક્ત થતો જતો જાય છે. શું કહ્યું? ભગવાનની ભાષામાં, વિતરાગોની ભાષામાં વ્યવહાર, વિતરાગોની ભાષા કહું છું, ખ્યાલ રાખજો. વ્યવહાર હંમેશા મુક્ત હતો જ છે ને હંમેશા હોય છે, પરંતુ એ કોના માટે? કે મુક્તિ પામ્યા છે એ બધા માટે. આમ તો ભગવાનની ભાષામાં, ભગવાનની ભાષાની નિશ્ચય ભાષામાં છે જ, એમના જ્ઞાનમાં વર્તે છે, પરંતુ વિશ્વની ભાષામાં, લોક ભાષામાં એ નથી હોતું. અને એ કારણે આ લોક ભાષા અને લોક સંજ્ઞાથી મુક્ત થવા માટે લોકમાં રહીને પોતાના શરીરના સાધન સાથે એ વ્યવહારથી, જે વ્યવહારમાં પોતે ભરાઈ પડ્યા હતા એમાંથી મુક્તિ ના પામે ત્યાં સુધી વ્યવહાર મુક્તિ નથી પામતો. શું કહ્યું? ત્યાં સુધી વ્યવહાર મુક્તિ પામે નહીં. અને મુક્તિ પામેલો વ્યવહાર આજ્ઞા ધર્મે કરીને એના અસલ વ્યવહાર સ્વરૂપે મુક્ત થતો થતો નિવ્વર છૂટો થતો જતો જાય છે. અને ભવ પ્રમાણથી એ સારા આયુષ
કર્મ છે, દેહકાયું કર્મ, એ આખા દેહ સ્પષ્ટ વ્યવહાર સ્વરૂપે એનું આખું હોવાપણું થતું જતું જાય છે. સમજાયું? કારણ કે આપણે જે કાયમના છીએ નિશ્ચય સ્વરૂપે અચ્યુત છીએ, પોતાના સ્વભાવે કરીને એ સ્વભાવમાં અચ્યુત સ્વભાવે કરીને અચ્યુતપણે સ્થિત થઈ જઈએ કે જેથી કરીને આપણી ચેતન ધારા અને ચેતન પરિણતિ જે ચાલુ ભાવમાં વ્યવહારવાળું ફાઇલ નંબર 1નું જે ખાતું છે એમાં સ્પષ્ટપણે એની આયુ કર્મની ધારા પ્રમાણે એ ધારા પ્રમાણે પછી વ્યવહારથી વહેતું જતું જાય. સમજાયું? એટલે એની ધારા છે, પૂતગલ ધારા છે આ. પણ એ પૂતગલ ધારામાં બે નોખું સ્પષ્ટપણે નોખું થવા માટે અને બંને સમાંતરે નિશ્ચય ને વ્યવહાર બંનેની ધારાઓ પરિણતિ સ્વરૂપે રહ્યા કરે અને નિશ્ચયમાં ચેતનમાં ચેતન સ્વરૂપે જ પરિણમે અને વ્યવહારથી વ્યવહાર સ્વરૂપે વ્યવહારમાં જ પરિણમે. એટલે કે નિર્જરી જાય એને મહાનિર્જરા કહી. શું કહ્યું? મહાનિર્જરા. કવિરાજે બહુ સરસ ગાયું છે ને, 2 લાઈન બોલો. ગુણલા ગાસે તેને મહાનિર્જરાસે જે થાશે. બોલો. દાદાના ગુણલા ગાશે મહાનિર્જરાસે જે થાશે. ભંજનને ભજશે ભવ ભય બંધન જાશે. ભંજનને ભજશે ભય બંધન થાશે. આ મહાનિર્જરા, આ પ્રતિષ્ઠિત આત્મા અને પ્રતિષ્ઠા બંનેનો સંબંધ છે. સમજાયું ને? બહુ અદ્ભુત સંબંધ છે. અને પરોક્ષ પ્રતિષ્ઠા જે થાય છે તે પણ જેટલી અંતસ્કરણની નિષ્કામપણે, ચોખ્ખાપણું અંતસ્કરણનું નિષ્કામપણે, હું કહું છું, એટલા પ્રકારે મૂર્તિમાં પ્રતિષ્ઠિત થઈ શકે છે. અને એવી એ પ્રતિષ્ઠા મૂર્તિ સ્વરૂપે બધાને પોતાના ભાવ એમાં પ્રતિષ્ઠિત, દરેક જણ પોતાના ભાવ પ્રતિષ્ઠિત કરે છે. એમાં એક જ ધર્મ માન્યતાઓ બધા હોય તે, પણ મૂળ આવા ચોખ્ખા પુરુષથી થવી ઘટે એ થઈ શકે. આ તો પ્રતિષ્ઠાન ભારત દેશમાં તો પ્રતિષ્ઠા ઘણા પ્રકારે ચાલે છે. આ કાળ છે, કાળના હિસાબે બધું ચાલ્યા કરે. બરોબર? પૂછવું છે કઈ? હા દાદાજી, આમાં પ્રતિષ્ઠા આપણે જે કરેલી તે એ પ્રતિષ્ઠા કરેલી એ છોડાવવા માટે જ આજ્ઞા ધર્મો અપાયો છે ને? આપણે પ્રતિષ્ઠા કરેલી નહીં, હા, પરંતુ અનુભવ પ્રભારથી આ પ્રતિષ્ઠા કુદરતના સંચાલનમાં એક અદ્ભુત જ્ઞાની પુરુષના યોગ સ્વરૂપે પોતાનો પરમાત્મા યોગ પ્રાપ્ત થાય એ દ્રષ્ટિએ સહજપણે બને છે. આ પરંતુ એ માધ્યમ અને જીવન માધ્યમ દ્વારા અને પ્રયોગ વગર એ બની શકે નહીં. એટલે પ્રયોગથી વ્યવહારથી કહી શકો તમે કે પ્રતિષ્ઠા કરેલી, પણ જ્ઞાનીની દ્રષ્ટિમાં એમના જ્ઞાનમાં તેમ નથી. એમના જ્ઞાનમાં હોય ને કે અમે જ્ઞાન આપીએ છીએ, ના હોય. સમજાયું? બહુ સમજજો. ત્યારે એક પરમાણુ એવું ના અંદર હોય તારે આ પ્રયોગ અને એની સિદ્ધિ એ બહુ અદ્ભુત રીતે પરિણમે. પછી તો દરેકને જ્ઞાની પુરુષના કયા પ્રમાણે ક્યાં કેટલું રહેવાયું એના પર આધાર છે. અને એને માપી લેવું જોઈએ દરેકે કે જ્ઞાની પુરુષનું કહેવું ને જે પ્રકારનું કહેલું હોય એમાં એમને ક્યાં ગરબડ ગોટારા તો નથી, એ તો માપી લેવું જોઈએ. ના માપવું જોઈએ? છૂટવા આવ્યા છીએ તો એટલા માટે
દાદા ભગવાને 62 ચંદ્રકાંતભાઈને ખાસ કહ્યું કે ભાઈ જ્ઞાની જરા ઓળખ કરી લેજે બરોબર. પહેલે વખતે કહ્યું હતું ને, તારા દરવાજા ખુલે છે. આ વાત છે. અને અમે વ્યવહારમાં પણ મોટા પુરુષોએ કહેલું જ છે, ડાયા અનુભવી અને બધા જ વિતરાગ માર્ગમાં બધી જ, કે જ્ઞાની પુરુષ એટલે કે ડાયા પુરુષ, મોટા પુરુષ કહે તેમ કરવું. પરંતુ આપણે કરવાની સંજ્ઞામાં ટેવાયેલા અને કરવાની સંજ્ઞાથી જીવેલા અને કરવાવાળા જગતમાં આપણે જીવેલા, એટલા માટે આપણે કરે એને અનુસરીએ છીએ. એટલે હશે જો બરાબર. કોણ આવ્યું છે આપણી સાન ફ્રાન્સિસ્કો? કોણ? હા, સાન ફ્રાન્સિસ્કો નલિની. હા, સમજાયું? આપણે આવી રીતે ટેવાયેલા છીએ કે કરે જુએ એટલે આપણે કરવાનું. બચ્ચા હોય આવી રીતે મોટાઓને જોઈને શીખે. હજુ આમ કરે ને એટલે વ્યવહારમાં તો જાગૃત રહેવું પડે બધા. એટલે કે છે ને ભાઈ જોજો, હા એવી રીતે રહેજો કે તમારું કરેલું પેલા અનુકરણ કરે પાછું આ સમજવા જેવું છે. એટલે વ્યવહાર કંઈ ખોટો નથી, વ્યવહાર બહુ સારો છે. આજે કંઈ જગતે કંઈ દિવાળું નથી કાઢ્યું. એમાં તો હજુ છે, આ સમય છે હજુ તો બહુ સારો. ત્યારે તો આ બધું સુંદર જ્ઞાન અને આટલું પ્રયોગ, આ યોગ પણ આજે સુંદર ચાલે. દાદા ભગવાનનો પરમાત્મા યોગ અદ્ભુત. એટલે પ્રતિષ્ઠાન પ્રતિષ્ઠિત આત્મા સમજ્યા ને આપ? હા દાદાજી. ચાલો. लो ये तो जोधपुर से दूसरा प्रश्न आया ललिता जी आपका. आप कमाल करती है ललिता जी. सुनीता जी, सॉरी ललित जी माफ करना हमें. हमें समझ में आया कि आपको ललिता जी नाम पसंद पड़ेगा, इसीलिए निकल गया. माफ करना हमें. सुनीता जी का ललिता जी हमसे निकल गया. एक नाम में दोनों आ गए. ललित जी सुनते हो गए. बिल्कुल सुनते हैं वहाँ. हमें उनका फ़ोन आया था कि बहुत आनंद आता है और ये सब व्यवस्था की है आपने कि सब जगह इंटरनेट पर सुनाई पड़ता है वेरी क्लियरली और दिखाई भी पड़ता है. जैसा आप लोग मुझे दिखते हैं सत्संग करते हैं वहाँ भी देख के सुनते हैं वहाँ. हाँ सब अच्छा. हाँ अमेरिका सब जगह. कितनी जगह जाता है साहब? बहुत सारी जगह पे, सारे वर्ल्ड में. कितना? ऑस्ट्रेलिया में 5-10 जगह जाता होगा. नहीं और यही इंडिया में ही 5-10 से ज़्यादा हो जाता है. इंडिया में 5-10 से ज़्यादा. बम्बई में शरीबेन देखते हैं आपको. कितना होगा? 500. टोटली 150-200 हो जाता है कभी कभी इंडिया में हाँ नहीं टोटल सब मिलके सब जगह इतनी जगह आज होता है. अच्छा है ना. बहुत टाइम है फिर भी. अच्छा है. चलो सुनीता जी, आपने जो प्रश्न भेजे हैं लेते हैं हम. आप तो स्वजन तो તેને કહીએ જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ. બોલો લાઈન. આપ્ત સ્વજન તો તેને રે કહીએ. બોલો. આપ્ત સ્વજન તો તેને કહીએ જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ. જેના પર મૂકી શકીએ આપણે વિશ્વાસ. પછી લઈએ ને. खाली बोलावाना चाहिए. तेरा पाठक बैठे हैं प्रज्ञेश लोग कहाँ है? ही बैठे हैं. भानुप्रिया ना मम्मी आए थे आकर बोला दो. हाँ जगह है यहाँ. भानुप्रिया आपकी मम्मी आई है जोधपुर से. वो प्रथम बार आई है सत्संग में, तो उनको बोलो यहाँ आगे जगह है, आ जावे संभाल के. कहाँ है आप?
आप व्यवस्था करो, यहाँ आज संभल बाजू में से आ जाओ। हाँ, बड़ा अच्छा प्रश्न किया है ललिता जी ने। अरे और भूल गलती हो गई सुनीता जी ने माफ करना। आपका प्रश्न पहला 1 नंबर का ये है कि कविराज श्री ने इस पद में दादा भगवान ने विश्वास के रूप में जो ज्ञानार्क दिया है वो समझाए, वो समझने की उन्हें इच्छा है। आवे छे ना? सुनीता जी सुनिए, कविराज जी के पद है, अद्भुत पद है, और उसमें दादा भगवान ये कलयुग में सतयुग के स्वरूप से फिर भी इस कलयुग में आए, इस प्रमाण से आज ये दादा भगवान सभी युगों की भाषा में, सभी युगों की भाषाओं में हमेशा मूल पुरुष को आप्त पुरुष ही कहा गया है। ये भारत के सभी धर्म में ये मान्य है। वेदांत, जैन दर्शन और इतर सभी धर्म की मान्यताओं में बैठो तो दादा भगवान आप्त पुरुष, आप्त शब्द उनके लिए रखा है। हकीकत में आप्त शब्द तीर्थंकरों के लिए होता है, उत्कृष्ट सर्वोत्तम पद के लिए। और ऐसे तीर्थंकर भगवंत सर्वज्ञ परमात्मा देहधारी, उनके नजदीक के, उनके सीधे रिप्रेजेंट करने वाले, उसको क्या बोलेंगे, उनके प्रतिनिधित्व करते हैं ऐसे ज्ञानी पुरुष, उनके लिए आप्त सूत्र, आप्त शब्द कहा जाता है। और ये काल में एक अद्भुत आश्चर्य काल है, तो इतनी बड़ी आश्चर्य घटना बनी है कि जिसके कारण ऐसे दादा भगवान से और आज अन्य सब जो हमें आत्मस्वरूप ज्ञान दीक्षा मिली है और हमें आत्मस्वरूप ज्ञान की प्राप्ति हुई है, वो सभी प्राप्त आत्मस्वरूप ज्ञान दीक्षा वाले सभी को वो महात्मा पद मिला है। वो पद दशा बोलते हैं, उसको पद को दशा बोलते हैं। व्यवहार में भी पद शब्द आता है, लेकिन वो व्यवहार की सत्ता में चला जाता है। क्या बताया? और व्यवहार तो कई प्रकार का होता है, कई प्रकार का। जब डॉक्टर बनता है तो उसको डॉक्टर का पद मिलता है, लेकिन वो पद मिलने के लिए उसके लिए डॉक्टर पदवी दान के एक प्रसंग करना पड़ता है। શું છે બરોબર છે ગોઠવાયું? तो ये महात्मा पद वो दशा, दशा है, दशा। व्यवहार से पद शब्द लगा जाता है, लेकिन दशा है। तो महात्मा को दशा स्वरूप से महात्मा को भी आप्त शब्द लागू होता है, लेकिन वो उनकी शुरुआत है। और असल आप्त स्वरूप से प्राप्त महात्मा दशा वाले महात्मा सभी महात्मा पुरुषों, पुरुष शब्द बोलते हैं, इसीलिए आप्त शब्द वहां लगता है। और इसीलिए वो बहुत आसान जिम्मेदारी महात्मा पर आ जाती है। क्या बताया? आपको क्या लगता है महेश आनंद जी? आसान बना दिया तो आसान जिम्मेदारी हो गई ना। हाँ मधुसूदन जी, कितना आसान बना दिया जीवन। हाँ हाँ हाँ, नहीं वो तो व्यवहार से है, लेकिन हमारी समझ में आ गई अभी। हाँ
कुदरत के साम्राज्य में महात्मा सबसे ज़्यादा सारा विश्व में, सारा भारत में वो जिम्मेदारी वाला जीवन वाला उनका जीवन हो गया महात्मा का। और कैसा उसका जीवन कैसा? तो कि उसका अंतर का जीवन, अंतर का जीवन तो बाहर सबके साथ रहना, उसका क्या, तो वहां मना नहीं की है। आपको ऐसी अद्भुत मुक्ति मिली है, तो आपकी मुक्ति सही रहे उसके कारण ही आपको उसके लिए आज्ञा दी गई है कि व्यवहार में सबके साथ कैसा रहना है। अब हमें सबको आज्ञा मिली है कि फाइलों का संभाव से निकाल करना है सभी को, उसमें कोई अपवाद नहीं रखा, किसी के लिए रखा। और वो आज्ञा वो तो ये मुख्य है, लेकिन 5 आज्ञा दी गई है, क्योंकि हमारी 2 दृष्टि मुख्य, व्यवहार दृष्टि और निश्चय दृष्टि, समांतर स्वरूप से, सही स्वरूप से हमारे ही जीवन में, हमारे मुक्त जीवन की दशा के अनुसार हमारा महात्मा पद सही ढंग से सबके लिए विश्वास स्वरूप, महात्माओं में तो है ही, लेकिन सभी में ऐसा अंदर से हमारा जीवन बना रहे, अंदर से बोलता हूं। तो क्या बाहर से सबके साथ हम जीते हैं वो जीवन नहीं है, वो है, लेकिन ये अक्रम विज्ञान अंदर का विज्ञान है। क्या? और बाहर के भटकते तो बहुत आए हैं, लेकिन फिर से उसमें भटक मत जाना। उसका मतलब ये नहीं है कि आपको ऐसी आजादी मिली तो आप चाहे सो कर सके, ना ना ना, कभी नहीं। जवाबदार बन गए। किसी का विश्वास हमसे न टूटे, किसी का, ऐसे इतने जवाबदार बन गए, बहुत बड़ी। और जहां विश्वास टूटा है, उसके जिनके लिए जो हो उनके लिए प्रतिक्रमण का पुरुषार्थ सही ढंग से होना ही चाहिए। जहां तक हमें देखने नहीं जाना है कि हमारा विश्वास उनके हमारे पर से उसको विश्वास नहीं आया, तो देखने के लिए नहीं जाना उनमें, हमारे प्रतिक्रमण में हमारे को महसूस होगा कि उनके असर से हम मुक्त होते जाएंगे। सामने को ऐसा क्या हुआ क्या नहीं, सामने को करना पड़ेगा। क्यों? कि उन्हें भी प्रतिक्रमण की जरूर है। दोनों पक्ष। विश्वास शब्द बहुत महत्व का है। व्यवहार में भी सारा विश्व में, सारा भारत में ज्ञान की बात नहीं करते, लेकिन व्यवहार में, आज के सभी व्यवहार में मनुष्य है प्राथमिकता से, मनुष्य स्वरूप से। तो हमें मनुष्य के नाते हमारे पर का विश्वास किसी को अगर हो, कोई भी हो, कैसे ही ढंग से हो, कहां भी किसी के परिचय में आए, तो विश्वास नहीं टूटना चाहिए। नहीं तो मनुष्य का मनुष्यपना में बहुत क्षति आ जाएगी। विश्वास शब्द व्यवहार से, लोक संज्ञा से, लोक भाषा में भी जितना महत्व का है, उससे अधिक गुणा वो निश्चय भाषा में, भगवान की भाषा में है, दोनों तरफ से। और निश्चय की भाषा बहुत कठिन भाषा है, वहां बहुत कठिन तपस्या आएगी, बहुत कठिन आएगी। तपस्या है, लेकिन हमें मालूम नहीं पड़ता कि तपस्या है हमारे पास। दोनों पक्ष सर के है, दोनों पक्ष। दादा भगवान ने बताया, इस ढंग से ही वो सारे उनके व्यवहारों में से निकलते, एम पटेल के व्यवहार में से निकलते उनकी व्यवहार की दृष्टि में उनकी निर्दोषिता एस्टैब्लिश होती गई और परिपूर्ण हुई, तभी उन्होंने जगत निर्दोष देखा। वो व्यवहार दृष्टि की बात है। महात्माओं को बहुत सचेत हो जाना चाहिए बाबत में। दादा भगवान ने चेतावनी तो दी है
लेकिन इतनी नहीं दी कि सब लोग महात्मा लोग घबरा जाए, इतनी नहीं दी है। लेकिन हमें से ढूंढ निकालनी पड़ेगी, हमें खुद के स्वहित के लिए, शुद्धात्मा का स्वहित के लिए। शुद्धात्मा तो हित और रहित दोनों से पर है, फिर भी हमारा श्वसन क्रिया चलती है ना दशा की, ये बहुत बड़ी बात है। तो विश्वास शब्द बहुत बड़ा है सुनीता जी। तो विश्वास रूप में जो ज्ञानार्क दिया है वो समझाए, ये आपको समझाया। हमें आशा है आपको समझ में आया होगा पूरा, और फिर भी प्रश्न रहता है तो पूछिए फिर से। प्रश्न दूसरा, चारित्र में इस गुण का उद्भव कब होता है? चारित्र में इस गुण का, विश्वास गुण का, अर्थात हमारे पर किसी का विश्वास न टूटे और हमसे भी किसी के पर का विश्वास हमसे न टूटे, दोनों से तरफ से। वो चारित्र में तभी उद्भव उसका होता है जब हमें जिसके संबंध में और हमारे अंदर भी किसी के प्रति विश्वास में क्षति आ गई, वो हमें मालूम पड़ी हमारी गलती, और गलती में से प्रतिक्रमण में निकले और उसकी असर हमारे में नाबूद हो गई, वहां तक हमें प्रतिक्रमण करता ही रहना है। प्रत्याख्यान, आलोचना, प्रतिक्रमण, प्रत्याख्यान, और तब वो उद्भव इतना होता जाता है, क्रमशः आहिस्ते आहिस्ते होता जाता है। बहुत बड़ी पद है विश्वास की। तीसरा प्रश्न है, विश्वास टूटना किसे कहते हैं? विश्वास टूटना इसे कहते हैं कि हम महात्मा तो नहीं, लेकिन हम मानव है, मनुष्य है, इतना ही विश्वास दूसरों को हमारे पर टूट जाए, ये नहीं होना चाहिए, ये नहीं होना चाहिए। तो फिर महात्मा के लिए तो क्या आप समझ गए होंगे मेरे ख्याल से। बहुत बहुत जोखमदारी है महात्मा को, महात्मा के प्रति, महात्माओं के साथ आपस में एक दूसरे से रहने की। सभी को अपने अंदर से अंदर ही रहना है, बाहर कोई किसी ढंग से नहीं निकल पाएगा। निकला तो वापस अंदर चले जाके अंदर का स्वच्छ कर देना है अपना, जितना कचरा हुआ, गड़बड़ हुई सभी। चौथा प्रश्न, परिवार में विश्वास की नींव किस तरह संस्कारित हो सकती है? परिवार में विश्वास की नींव इस ढंग से संस्कारित हो जाएगी सुनीता जी कि हम सुनीता जी ललित जी के साथ है, वो हम सुनीता जी के नाते नहीं हैं, लेकिन हम खुद ललित जी हैं। इस ढंग से हम सुनीता जी के जीवन में ललित जी के साथ हमारा व्यवहार हो जाएगा पक्का, तब आपकी नींव ललित जी के साथ बरोबर रहेगी। वैसे ही सभी के साथ सुनीता जी आप समझी होगी, और आपके लिए नहीं है, सभी महात्माओं के लिए है। तो सभी महात्माओं के, और आपता पुत्र के लिए क्या, उन्हें कहाँ व्यवहार है? इससे भी ज्यादा बात कर, अरे 18 लोग हैं अभी एक्टिव तो आप, और पीछे बाकी 6 ट्रेनिंग में है, तो उसमें क्या ज्यादा आ गया? व्यवहार तो बहुत बड़ा होता है, सुनीता जी बोलते हैं बहुत लंबा चौड़ा होता है, लेकिन ये परिवार की बात करते हैं। तो आपता पुत्र आपका परिवार है क्या? जय सच्चिदानंद संघ हमारा परिवार है। अरे क्या बोलते, वाह वाह, तो बड़ी अच्छी बात है। तो हम आपता पुत्र साहब को बताएंगे कि एक आपता पुत्र 18 के साथ है और बाकी के 6 है तैयारी में, वो सभी के साथ, वो सभी में वही उनके स्वरूप से है, और वो सभी जो है सभी अपने अपने से, सभी में एक दूसरे के साथ सभी एक स्वरूप से है। ये उनकी नींव आपता पुत्रों की, क्योंकि उनका भी वहां है ना परिवार, तो आपता पुत्र का परिवार ठीक लगता है आपको साहब? और पीछे जय सच्चिदानंद संघ, आप जितना उनके ऊपर उपकार करेंगे महात्माओं पर, इतना आप उत्कृष्ट होते जाएंगे उनसे।
क्या लगता है? अरे बड़ा अच्छा प्रश्न किया है परिवार में सूरज जी। प्रश्न 5, क्या विश्वास ही आत्मीयता और समर्पण का आधार है? बिल्कुल सही बात कही सुनीता जी। ज्ञानी पुरुष कहते हैं कि तुम हमें मिलो, हमारी वाणी सुनो, तुम हमसे पूछो, आपका जवाब मिले, आप सोचो, आपकी बुद्धि से सोचो, आपका मन से सोचो, बुद्धि से समझो। कई प्रकार से हमें बराबर देखो, और पीछे सभी प्रकार से आपका सभी टेस्ट में सही आए तो आपको लगना चाहिए कि विश्वास करने लायक ये है व्यक्ति, पुरुष। ज्ञानी पुरुष कुछ दावा तो करते नहीं कुछ। दादा भगवान ने खुद ने अपने बारे में बताया है, तो हम कहाँ, सभी को समझ लेना चाहिए। तो समर्पण का आधार विश्वास तो है, लेकिन वो हम समझते हैं क्या? समर्पण हो या हुआ, समझते हैं क्या? विश्वास रखा, वो विश्वास टूटना तो नहीं चाहिए। बिल्कुल बड़ा आधार है, बहुत बड़ा आधार है ज्ञानी पुरुष को, दादा बुक किसी को। लेकिन आज दादा भगवान खुद ने बताया कि ये काल ऐसा है कि सामने वाले को विश्वास टूटे, फिर भी उनकी ये जिम्मेदारी उनके ऊपर होती ही रहती है कि उनका विश्वास सही ढंग से बना रहे। ऐसा उसको अंतर से उनके सभी के प्रति जहाँ जहाँ ऐसा हुआ रहे हैं और आखिर जाते जाते बोले कि हम तो 87 की साल में ऐसी परिस्थिति में, जब वाणी शब्द नहीं निकले, ऐसी परिस्थिति, आखिर के दिन जो नजदीक वाले हो देखा होगा, वहां तक ऐसे ही रहे, वो वहां तक ऐसे रहे। किसको मालूम पड़ा? बात समझना योग्य, समझनी बहुत जरूर है। इसीलिए बताया कि आज तक तो हम ज्ञान लेते लेते कोई किसी को 5 साल, 10 साल, 15, 20, 25, 30 इतने हो गई है, फिर भी अपने ऊपर आ गए हैं, अपना संभाल सकते हैं, फिर भी संभाल नहीं पाते, और मुझे संभालना पड़ा आखिर तक। इतने बड़े हो गए, बच्चा छोटा था तो कैसा भी करके उसको नहीं खाना जा सकता था, तो मैं मुंह में उठा के उसको जा। मैं ऐसा रहा जैसा बिल्ली अपने बच्चे को करती है, ताजा बॉर्न हुआ, वो नहीं हलता चलता, तो उसको खुराक के नजदीक ले जाने में मुंह से उठाती है, ऐसे रखती है, पीछे वो खाता है। तो बड़े हो गए तो भी ऐसा करना पड़ता है। हाँ, दादा भगवान का बताया था, मेरा नहीं है, आप लोग जान। तो अभी क्या करेंगे? अभी ये देह नहीं रहेगा तो क्या करेंगे आप लोग? देह होता कि तो हमसे जहां तक चले वहां तक आखिर तक रख के रहे। वो सभी को बुलाते विधि करवाई, आखिर कितने लास्ट दिन तक। महेशन जी ठीक है कि नहीं? अभी तो समझना चाहिए ना। मैं तो बताया कि ये आज्ञा सभी को आपके पास है, वो मैं हूं, तो मुझे अभी देह तो नहीं है, फिर भी मैं हूं आपके पास, तो मुझको क्या बताया सुरेश जी? बोलो ना जोर से, अरे जोर से बोलो साहब। वो जो बंदर होता है ना, उसके बच्ची होती क्या? है बंदर। हाँ उसकी जो बच्ची है ना, उसको माँ को बंदर क्या है, चिपट के माँ को रहते, चिपट के रहना, बच्चे की जवाबदारी है। क्योंकि शरीर नहीं है तो उसका बहुत उसका ले जाएंगे आपको, ऊपर से गिरने नहीं देंगे वो।
और बच्चा को भी भय नहीं लगता है कि इतने कूदते हैं फिर भी हमें कुछ नहीं। इस ऐसा चिकट के रहना आज्ञा धर्म से गलत बताया? कोई बोलता ही नहीं। ये बात है। तो समर्पण का आधार बहुत बहुत गहरा है और वो संभाल के रहना। कांति भाई, कांति आनंद जी। प्रश्न 6, विश्वास करने योग्य पुरुषोत्तम पर भी अविश्वास क्यों हो जाता है? सुनीता जी, विश्वास करने योग्य पुरुषोत्तम पर भी अविश्वास पुरुषोत्तम पर नहीं होता, लेकिन वो पुरुषोत्तम का पुद्गल पर होता है। अब समझ लो बरोबर। उनकी समझ में तो पुरुषोत्तम और पुरुषोत्तम का पुद्गम वो समझ में इतनी कच्चा है। वो कोई भी जो हो, ऐसी बात है। पुरुषोत्तम महीना क्या? पुरुषोत्तम महीना क्या? देहधारी परमात्मा। लेकिन वो एम पटेल के साथ, एम पटेल में जो प्रकट हुए प्रत्यक्ष स्वरूप से दादा भगवान, उसी को ही कहते हैं। और वही दादा भगवान का प्रागट्य सभी महात्माओं में हुआ है। हम नहीं, ऐसा नहीं बोल सकते कि हमें दादा भगवान का वारसा मिला है। कैसे बोल सकते हैं? ये वारसाई वाला धंधा नहीं है, ये तो वितरागों का मार्ग है। वितरागों का, जिसकी जहां दशा आई वो दशा अपो-आप काम करेगी। सीधी बात है। कई परिस्थितियों से एक कनुभाई का देह निकला है, कहीं कहीं परिस्थितियों से। तो पुरुषोत्तम पर अविश्वास नहीं आता सुनीता जी। वो तो जो पुद्गल से निकले हैं फिर भी पुद्गल में चिटके रहे हैं, वो चिकट वाला भाग ऐसा करवाता है। अपनी चिकट वाला भाग को दूसरे में चिकट वाला देखते हैं। समझो, जो अंदर जीना है बाहर निकल जाता है। बहुत गहरी बात है, समझने योग्य है। और यहाँ दादा भगवान ने बहुत अच्छी ढंग से चेतावनी दी है। ढूंढ निकालने, सबको ढूंढ निकालनी चाहिए अपने खुद के कल्याण के लिए। उसमें दूसरे पर उपकार नहीं होगा, खुद के ऊपर पहला होगा। महेश जी, आपको क्या लगता है? कुछ उपकार है ना, खुद के ऊपर उपकार ना। खुद के ऊपर उपकार कर सकेंगे तो दूसरे पर हमारा उपकार जाएगा। बिना करे करना नहीं पड़ता है, हमारी नजरों में आ जाएगा पीछे। तो ऐसी बात है। ये व्यवहार दृष्टि की सारी अशुद्धि है, व्यवहार की अशुद्धि है सूरज जी। और आखिर का प्रश्न है सुनीता जी, आपका प्रश्न 7, हम आप्त स्वजन पर सही मायने में कब विश्वास कर पाते हैं? सुनीता जी, हम आप्त स्वजन पर, ज्ञानी हो या महात्मा हो, सही मायने से विश्वास तब कर जाते हैं जब हम उनके अंदर हमें को महसूस करते हैं। वहां तक ये विश्वास जो कभी भी चलित नहीं होने वाला ऐसा, वो नहीं बनेगा। बन सकता है, बन सकता है। यही हमारी हर एक की, ये आज्ञा धर्म की हमारी जिम्मेदारी, बिना बोझा वाली आसान जिम्मेदारी है। सूर्य जी क्या बोलते हैं आप? प्रकाश जी आप क्या बोलते हैं? बोलो ने, आसान है कि नहीं? बिल्कुल, हाँ बिल्कुल आसान है। बस सहपरिवार, सुनीता का सहपरिवार नमस्कार के साथ जय सच्चिदानंद। सहपरिवार का साथ पीछे लिखा है आपने, हमें पसंद आया। तो आपका परिवार में आप नींव बिल्कुल संस्कारित है, हम समझ गए। जाओ, जय सच्चिदानंद। बड़ा अच्छा प्रश्न करते हैं। हाँ, अभी एक आखिर का है, ले लेंगे दीपकानंद स्वामी जी। हमें संत पुरुष
સૂર્યકાંત પટેલ કે SM પટેલ? બોલો ને. જે કહેવાય. નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. આ બધાને લીધે તમે લોગો બનાવી દીધો લાગે છે તમે. બહુ સુંદર છે. 3 આપતા સૂત્રો દાદાના પૂછ્યા છે. આપતા સૂત્ર નંબર 3633. સંકિત તો આત્મજ્ઞાની પુરુષ પાસે પ્રાપ્ત થાય. નિમિત્ત જોઈએ. સંકિત થયા પછી ચિંતા ઉપાધિ ના થાય, આર્તધ્યાન રૌદ્રધ્યાન ના થાય. આત્મજ્ઞાનીની ભક્તિ કરવાથી એમની પાસેથી એમની કૃપા ઉતરે એટલે સંકિત થઈ જાય. આ તો બધું બરોબર છે ને? અબા પૂછવું છે? સંકેત આત્મજ્ઞાનીની કૃપાથી થાય, નિમિત્ત જોઈએ. હા, આપને કૃપા એટલે કે નિમિત્ત, એટલે નિમિત્ત તો જોઈએ ને. કૃપા ભગવાનની ઉતરે, પણ નિમિત્ત વગર કેમ નહીં ઉતરે? હા, એટલે નિમિત્તનું મહત્વ છે. બહુ પહેલામાં પહેલું નિમિત્તનું મહત્વ, તારે પછી ભગવાનનું મહત્વ આવે. દાદા ભગવાને આ જ સમજાવ્યું છે આપણને, અને આપણને એમ જ મૂકી દીધા બધાને. સમજાવ્યું ને? હા, એટલે એ દ્રષ્ટિથી અહીંયા આગળ તો આજ્ઞાનો ધર્મનું પરમાર્થ છે આખો રહેલો. નિમિત્ત અને ઉપાદાન જૈન દર્શનમાં બહુ ચર્ચા છે, ઘણી ઘણી ચર્ચાઓ છે. નિમિત્ત ઉપાદાન અને ઉપાદાન વિશે અમે અમદાવાદથી આવતા હતા, આપણા જયંતિભાઈ સાહેબ મને મૂકવા અમને આવતા હતા, મંદરભાઈ આગળ બેઠેલા, અને બે પાછળ પૂછે, દાદા મને ઘણી વખત થાય છે ઉપાદાન ઉપાદાન, તે ઉપાદાન વિશે કંઈક પ્રકાશ પાડો ને. તેમાં ગાડીમાં નીકળી ગયેલું સુરજભાઈ સાહેબ, તેમાં કોઈ હતું નહીં રેકોર્ડિંગ અમારા સાહેબને બધું. અદ્ભુત એક, કોઈ વખતે ક્યાંય નહીં હોય, તમને શાસ્ત્રમાં પ્રમાણ નહીં મળે. અને અસલ અમારા અમીન સાહેબ જ આફરીન થઈ જાય અત્યારે. પછી બંદરબા અને કંઈક થોડુંક ત્યાં ગાડીમાં બેઠા લખતા હતા, ઉતાવરે લખ્યું છે ખરું થોડું ઘણું. જો એ થશે તો પછી અપાશે, જોઈશું આપણે અક્રમ વિજ્ઞાનમાં. ઉપાદાન એટલે ઉઘાડું ચેતન. ઉઘાડું ચેતન એટલે ઉઘાડું ચેતન તો કોઈને દેખાય નહીં, એટલે શરીર જોઈએ. એટલે જે શરીરમાં ચેતન ઉઘાડું થઈ ગયું હોય ને બધાને દેખાય એવું હોય તે ઉપાદાન કહેવાય. એ જ્ઞાની પુરુષ. કેવા જ્ઞાની પુરુષ કે વિજ્ઞાની પાછા, તારે એ ચેતન ઉઘાડું. એટલા માટે દાદાએ કહ્યું આખા વિશ્વના ભારતમાં એક ઉઘાડું ચેતન બતાવો મને. એ ઉઘાડું કે છે. હા, બહુ સાંભળજો. આમાં કોઈની ટીકા કેવું નથી. બધા દર્શન તો બધા પોતપોતાની ધર્મની માન્યતા પ્રમાણે બધે ફેલાયેલા છે, બધે આજે વિશ્વમાં ફેલાયા છે. પણ એક ઉઘાડું ચેતન બતાવો. જરૂર હું ચરણમાં પડી જાઉં. એટલા માટે એક અને અનન્યનો આખો સિદ્ધાંત એ અખંડ સિદ્ધાંત છે. એ ખંડિત થઈ શકે એવો નથી. બુદ્ધિઓ જ ખંડિત કરી શકે એને. સુરેશજી સમજાય છે? એક અને અનન્યતા એ આ સ્પર્ધાત્મક વિશ્વમાં સ્પર્ધાઓથી નીકળવાનો એવો સુંદર માર્ગ છે. એ કેવી રીતે હોઈ શકે? કારણ કે જે સ્પર્ધામાંથી સંપૂર્ણ બહાર નીકળ્યા કેવા હોય? કેવા હોય? કોઈ જાતની સ્પર્ધામાં ના આવી શકે સાહેબ. સ્પર્ધામાં ના આવી શકે કોઈની, કોઈ પણ પ્રકારે. અને કોઈ સ્પર્ધાત્મકતામાં હોય એમાં સહયોગ પણ ના હોય એમનો. તમને શું લાગે છે આપતા પુત્ર સાહેબો? ત્યાં ઉદાસીન હોય. શું હોય? ઉદાસીન હોય. ના સમજાયું? ઉદાસીન એટલે જો વાણી વક્તવ્ય પોતાનો સિદ્ધાંત સાચી શકતા હોય તો સાચવે, નહીં તો પછી મૌન શ્રેષ્ઠ ઉપાય છે. મૌન. સમજાય છે? અને મૌનપણે પણ પાછા આપણે પુરાવો આપીએ ને ત્યારે ભૂલ થાય છે, મોટી, બહુ મોટી ભૂલ થઈ જાય છે. મારી વાત સમજાય? બહુ. દાદા ભગવાન
બોલવું એ સિંગલ ગુનો, ના બોલવું એ ડબલ ગુનો કહ્યું જ, પણ એમાં એટલું બધું છે, તો એમાં તો એટલું બધું વિશ્લેષણ થઈને ઘણું નીકળે એવું છે કે આપણા વ્યવહારમાં સૂઝ સમજો મળે આપણને, ઘણા પ્રકારે મળે. કારણ કે વ્યવહારના પ્રકારો કેટલા, એક આટલા ઉપર બોલ ઉપર છે, સના પર, એક બોલ ઉપર, શબ્દ પર છે આખો વ્યવહાર. બોલો, આટલો મોટો વિશ્વ અને ભારતનો આટલો મોટો વ્યવહાર સમજાય છે? અદ્ભુત છે, અદ્ભુત. એટલે આ બીજું લઈએ આપણે, ચાલે? ચેતનની ભક્તિ, જ્ઞાની પુરુષની ભક્તિ, ચેતનની ભક્તિ એ થોડું આત્મજ્ઞાનીની ભક્તિ કરવાથી એમની પાસેથી એમની કૃપા ઉતરે. આત્મજ્ઞાનીની ભક્તિ કરવાથી તે શું કે એમને જોઈ, શું કહ્યું? એમને જોઈને એને જોઈ અને જોયા જેવું જોવાયું દેખાયું હોય એવું અંદર રહી શકતું હોય એ પ્રમાણે એને નિધિધ્યાસનમાં રહેવું અને પછી એમની જોડે બેસવું, જોયા જ કરવું એમને, એ ભક્તિ થઈ. પણ છતાં સત્સંગ એટલે સાંભળીએ, કરીએ, પૂછાય, આ બધું પ્રશ્નો ઉત્તરો મળે, એ બધું બને છે. એ તો સત્સંગ, સમજાયું ને? હા. અને ભક્તિ તો કોને કહેવાય કે એ દેહધારી પરમાત્મા છે, એ પરમાત્મા છે એવું આપણું ક્યાંય પણ ચિત્તમાં આમ તેમાં એ ના થવું જોઈએ, ચલિત ના થવું જોઈએ. સમજાયું ને? ભક્તિ. નહીં તો આપણે જ્ઞાન અને મળ્યું છે આપણે શક્તિ તો થાય જ નહીં ને. અને આવો કોઈ પણ જ્ઞાન ના મળ્યું એવા મુમુક્ષુ પણ હોય ને, આવી રીતે હોય ને, પણ એવા મુમુક્ષુ લાવવા ક્યાંથી? એમાં કેટલી બધી તીવ્રતા માગે છે મુમુક્ષુમાં. મુમુક્ષુ શબ્દ તો આમ સામાન્યપણે મૂકાયો છે, એ તીવ્રતા હોવી બહુ મુશ્કેલ છે આ કાળમાં, ઘણી મુશ્કેલ છે. કોઈક અમુક ગણ્યા ગાંઠી હોઈ શકે, તે આમ જોઈ રહે તો પણ એને સંકિત થાય એવું કે છે. સમજે? એને બેસીને જોયા જ કરે, હા તો એ સંકિત થઈ શકે. સમજે? તો આ તો તમે વાત કરી આખી પાસે પ્રાપ્ત થયા થાય એવી નિમિત્ત જોઈએ કયું, અને પછી ચિંતા ઉપાધિ ના થાય એ બધી વાત કરી આમાં. બધી પ્રકારે છે આમાં તો, જ્ઞાનના મહાત્માઓ માટે એને ના હોય એને માટે બંને. આગળનું સૂત્ર છે 3057. સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ પછી ચિત્તની નવી ફિલ્મ પડતી બંધ થઈ જાય, મનનું જૂનું હોય તેટલું જ ડિસ્ચાર્જ થયા કરે, નવું ઉત્પન્ન ના થાય, અહંકાર કામ કરતો બંધ થઈ જાય છે, જૂનો છે એટલો જ ડિસ્ચાર્જ થાય, બુદ્ધિ પણ જૂની છે એ ડિસ્ચાર્જ થયા કરે, નવી ઉત્પન્ન ના થાય. આ તો આખું સૂત્ર જ્ઞાન પ્રાપ્તિ પછીનું મહાત્માની દશા કેવી હોય છે સમજાય છે. પણ એ મહાત્માની દશા સ્વરૂપે આપણે મહાત્મા કોઈને કહેવડાવવું તો હોય નહીં, પણ અંદર દશા સ્વરૂપે આપણી દશાએ કરીને રહ્યા કરતું હોય, એ આ સમજ બહુ કામ લાગે. સમજાયું ને? કારણ કે અંદરનું જીવન છે આપણું, આખું વિજ્ઞાન જ અંતરનું છે, અક્રમ વિજ્ઞાન. શું? અને અંતરથી જીવાય છે, અને અંતરથી પોતે પોતાના માટે જ જીવવું પડશે. સમજાયું ને? એટલે અંતઃકરણનું આખું મૂક્યું ને, એ અંતઃકરણમાં જ ભાંજગળો છે બધી. આખી વ્યવહારની અશુદ્ધિ ક્યાં રહી? એ અંતઃકરણના લેવલ ઉપર છે બધી. અને એની અસરો પછી બહાર આવે, બહારથી પછી આપણે બહાર ભટકેલા હોય તો બહારથી એકબીજામાં અથડાયા કરીએ, ઉડતા ઉડતા. ના અથડાતા હોય ના અથડાઈ મારીએ, બધું બની શકે છે, બધું બને. સમજાયું? મોટે ભાગે નહીં બને. દાદા કહે છે આજ્ઞા એવું અદ્ભુત થયું છે, અને આમાં બધા દેવીઓ, શાસન દેવદેવીઓ અને કુદરત એટલી આમાં અદ્ભુત રીતે સહાયક છે કે કોઈક ના હોય એવું બની શકે નહીં. દાદા જો અપવાદ સ્વરૂપે એમનું અક્રમ વિજ્ઞાન નીકળ્યું તો અમે અપવાદ સ્વરૂપ હોઈ શકે છે. સમજાયું ને? આટલું જ વાત છે, સમજી લેવું જોઈશે. આગળ જઈએ. આ બુદ્ધિ વિશે એમાં લખ્યું બુદ્ધિ જૂની હોય એટલી ડિસ્ચાર્જ થાય, નવીનો પ્રશ્ન જ નથી. એસએમ આખું મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકારે શરીરનું આખું અંતઃકરણનું ફંક્શન છે. શું છે? ફંક્શન છે. હા, શરીર સંચાલિત થાય છે, એના ફંક્શનથી સંચાલિત થાય છે શરીર આખું. સમજાય છે કે નહીં? હા. અને શરીર સંચાલિત થાય છે તે આ 5 ઇન્દ્રિયોથી સંચાલિત થાય છે શરીર. પણ અંદર અંતઃકરણના લેવલે સંચાલન ના થાય ત્યાં સુધી આ શરીર સંચાલિત કેમનું થાય? અને 5 ઇન્દ્રિયોથી થાય છે, એમાં એની પાછળ પાછી 5ની જ્ઞાન ઇન્દ્રિયો છે. સમજાય છે કે નહીં? એ જ્ઞાન ઇન્દ્રિયો અને અંતઃકરણ બે આગળ બહુ સાંધો છે, ત્યાં બોર્ડર લાઈન છે આખી. ત્યાં આગળ બહુ ચેતવું પડે આપણે. જ્ઞાન ઇન્દ્રિયો ખબર છે કે નહીં? આંખો એ જુએ છે એટલું નથી, એની પાસે જ્ઞાન ઇન્દ્રિય છે પાછી. સમજાય છે? અને ત્યાં આગળ પાછું અંતઃકરણ કામ કરે છે. આગળ તારે તો આ જ્ઞાન ઇન્દ્રિયો બધી કામ કરતી હોય, તેનાથી 5 કર્મેન્દ્રિયો કામ કરે.
આ તો સામાન્યપણે યોગને એ શાસ્ત્રોમાં જ સમજાયેલું છે. એટલે મનને મુખ્ય ગણ્યું છે ને, મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં. એટલે જૈનોમાં મન વચન કાયા કે, અને આપણે વેદાંતમાં મન બુદ્ધિ ચિત્ત અહંકારનું જરા વિશેષ છે વર્ણન ને બધું, એટલું જ, બીજું કશું નહીં. એ છૂટું એટલા માટે પાડ્યું કે આપણે આ બધું જ આખું બ્રહ્મ અને અબ્રહ્મ બેનું વેદાંકન થાય એ સમજવા માટે. સમજાયું ને? બરાબર. સોનું અને અન્ય ધાતુઓ છે, બધી ભેળી છે, બધું છે, છતાં સોનું સોનું જ છે, અન્ય ધાતુઓથી અલગ, એ જુદું પડે એટલા માટે. સમજાયું? બધો ભક્તિનો યોગ ને આ બધું ઘણું બધું છે એમાં તો, બધા શાસ્ત્રોમાં બધું. તો અહીંયા આપણે તો મહાત્માની વાત કરીએ ના જ્ઞાન દૃષ્ટિની. સમજાયું? આગળ જઈએ છેલ્લું આપતા સૂત્ર નંબર 4070. પરમેનન્ટ વસ્તુ જ ટેમ્પરરીને સમજી શકે, ટેમ્પરરીને સમજી શકે નહીં. ટેમ્પરરી પરમેનન્ટને સમજી ના શકે. જો બધું જ ટેમ્પરરી હોય તો પછી ટેમ્પરરી કહેવાનું રહેત જ ક્યાં? પરમેનન્ટ કશું છે માટે ટેમ્પરરી કહેવું પડે છે. બહુ સાદી આ શબ્દો ટેમ્પરરી પરમેનન્ટના દાદાએ અદ્ભુત પ્રકાશ કેવો સરસ પાડ્યો, જોયું ને? પરમેનન્ટ છે માટે ટેમ્પરરી કહેવું પડે છે. અને બધું જ 100% ટેમ્પરરી હોત તો ટેમ્પરરી કહેવાનું રહ્યું ક્યાં? દાદા બહુ પાક્કા છે. દાદા પાક્કા લાગે છે ને? શું પૂછવું કહો? આ ટેમ્પરરી સમજી ના શકે તો સમજવા જાય છે. એટલે જ કહ્યું ને કે ટેમ્પરરી છે. ભાઈ એ નક્કી કરતું કે આપણે બધું ટેમ્પરરી જ છે આખું. શું પછી ટેમ્પરરી વસ્તુ શબ્દ રહ્યો નહીં ને એનો? કઈથી આવ્યો શબ્દ? પરમેનન્ટ છે માટે ટેમ્પરરી છે. પણ પરમેનન્ટ છે એટલે કહેવું પડે કે આ ટેમ્પરરી છે, નહીં તો ખબર કેમ? તો પરમેનન્ટની ખબર કેમ નહીં પડશે? ના પડે. સીધી વાત છે. ચાલો, તમારું પતી ગયું. અને પુલિનાનંદજી, તમે આજે સુંદર ભાવથી આટલું બધું સત્સંગ બહુ સુંદર રીતે કર્યું. અને આપણા જયંતિભાઈ સખીદાસ બહુ ચોખ્ખા દિલ, એકદમ ચોખ્ખું એમનું. આજે આપણી સુંદર વિધિ થઈ અને બહુ જ સુંદર સારી જગ્યાએ. બોલો, શું કહેવા માગતા હતા? હા, તો હવે ટાઈમ થઈ ગયો છે આપણે. હે, એવું છે? પછી ભાનુપ્રિયાજી કે મમ્મીજી, આપકો ક્યાં ઈચ્છા હે? કોઈ બોલવાનું છે તમારી પાસે? એને આપી દો કોઈને. બોલો. न पर बोलो जो हो तो अभी कुछ नहीं, वो इतना तो बोलो जोर से. नहीं, अभी तो कोई इच्छा नहीं है. हाँ, जोर से बोलो. फिलहाल तो कोई मेरी इच्छा नहीं है, बस आपको देखने. फिलहाल तो मेरी कोई इच्छा नहीं है. मेरी एक ही इच्छा है कि मेरी भानुप्रिया सुखी हो जाए, सुखी रहे, उसका परिवार एकदम सुखी रहे. अच्छा, बिल्कुल. आपको खातरी है ना वो सुखी है? उसको छोटी सी बेटी आई है, वो ठीक रहे. बस वो तो है. लक्ष्मी जी आई है, ऐसा बोलो. बिल्कुल, लक्ष्मी आई है. हाँ, लक्ष्मी आई है. જીનલ, આ જીનલ ત્યારે શું છે એ સમજવું હતું. આ જીનલ આપણી આવી છે અહીંયા આગળ સુરતથી, સુમતિબેનની જીનલ. સુમતિબેન ની કે કોની? અરે બોલ ને, મને સંભળાતું નથી. સુમતિબેનની. હે, સુમતિબેનની. પેલો બેઠો છે ત્યાં, કોણ છે? હા, ચાલ. તો એને સમજવું છે કે એના મન વચન કાયાનો ધર્મ શું છે, આ બધા સાથે કેવી રીતે કરવું જોઈએ, ડીલિંગ સમજાવવા કૃપા કરશો જી. તો તારે તો પહેલાં પહેલું આ બ્રિજ જે છે તે બ્રિજ નથી પણ હું છું એવી તારી સમજ થઈ જવી જોઈએ. એટલે પછી બ્રિજની મમ્મી છે એ મારી સાસુ છે એવું તને ઓછું થયા કરશે. મારી સાસુ ક્યાં છે? તો હું જ છું ને. હવે મારે એક વખત સાસુનો રોલ તો આવવાનો જ છે ને, કે એવું એ સમજ આવવી લેવી પડશે તારે. ના, તારે ના આવવાનો હોય તો ચાલે. હજુ શું? હે, કઈ ગઈ તે રોલ તો આવવાનો જ ને. હા, રોલ આવવાનો. સમજાઈ ગઈ ને? આપણે બધાની જોડે પછી બધે બહાર થાય બધું.
સમજે બધે જ. પહેલાં આપણો બાબો છે બધાને જોડે થાય. એટલે પછી બાબા જોડે આ મારો બાબાનું મમ્મી એ રહેશે ખરું પણ એ વ્યવહારથી રહેશે. કેવું? વ્યવહારથી રહેશે. એટલે સુપરફ્લુઅસ ઉપલક કહે છે ને. ઉપલક એટલે બનાવટી નહીં. શું કહ્યું બોલ? ઉપલક એટલે બનાવટી નહીં, સાચું કહેવાય. સાચું. વ્યવહારમાં જેને સાચું કહે છે વ્યવહારમાં જેને કે આ મા બચ્ચાની કાળજી હારી રાખે છે. બોલ ને. આ માં બચ્ચાની કાળજી હારી રાખે છે. હા, પણ બચ્ચાને ચીટકી નથી રહેતી. પણ બચ્ચાને ચીટકી નથી હા, રહેતી. એટલે બચ્ચાને સારું લાગે છે મા એટલે જોડે. બચ્ચાને સારું હા, લાગે. તાર પછી આ સમજ આપણે બધાએ હા મોટાએ પણ આમ જ રહેવાનું છે. હા, બસ થઈ ગયું. હા ને જીનલ સાથે હા ને જીનલ સાથે કેવી રીતના રહેવાનું? જીનલ સાથે એવી રીતે રહેવાનું કે આ જીનલ આ બધાની જોડે જેની જોડે ગરબડો કરી છે ને એ ગરબડોથી જીનલ તું હવે તારી ગરબડો અંદર રહે નહીં અને ચોખ્ખી થઈ જવું એવી રીતે રહેવાનું જીનલ જોડે તારે. એટલે જીનલ જો કરે તો ચોખ્ખી થતી જાય. એટલે ગરબડો થઈ છે પછી જોઈને એનું પ્રતિક્રમણ કરી નાખવાના. તો દેખાય એટલે દેખાય તો ખરી કે નહીં? હા, બસ તો પછી એમ કરી એવી રીતે રહો. હવે આ બધું થઈ ગયું, પ્રશ્નો તો થઈ ગયા છે. એક સરસ પદ તો બોલાવો, ધમધમાવો. દાદા ભગવાન છે ના એ નહીં, દાદા અમારા તમને જે ઠીક લાગે તે અમારા બિહારીયાન જેને જે ગમે તે જ બોલાવશે. ધમધમાવો જોરથી. મહાત્માઓ, આ જસુભાઈ સાહેબ એડવોકેટ મુંબઈમાં સિટી સિવિલ કોર્ટમાં અને હાઈકોર્ટમાં બે જગાએ એમનું લીડર હતા, પણ સિટી સિવિલમાં વધારે. અને એમની ઓફિસ આ કનુભાઈના તો બહુ જ બેઠક એમની જોડે. ત્યાં જાય એટલે ત્યાં એમની જોડે બેસીને ચા પીધા વગર અમારો દિવસ ના જાય. પરંતુ તમને બધાને તો ખબર છે કે વકીલો બહુ ચોખ્ખા હોય છે, ખરું કે નહીં? કેમ હશે આ બધા? એટલે તમને એમ લાગે છે કે ચોખ્ખા જોવા નથી મળતા આજે? તો આ રહ્યા જુઓ, આ જસુભાઈ ખરેખર મારો અનુભવ છે. અને આપણા જસુભાઈ સાહેબ હતા તે છે ના હોય એવું નહીં હોય થોડું બધું. અને વકીલો કે એમને ભૂલ નથી, એમનો દોષ નથી કે શું કરીએ, અમારો ધંધો જેવો છે, અમારો ધંધો જેવો છે, કરીએ શું? અમારે ચોખ્ખા રહેવું હોય તો બધા ચોખ્ખા રહેવા નથી દેતા કે છે. એવું છે? હવે કોઈ બોલ ચાલો બોલાવો. આવ્યા આજ રે અવસર અપૂરવ ત્યાગના. અવસર અપૂરવ ત્યાગના. નિજ આત્મ ઉત્થાન રે સૌરભ જો મન બાગમાન. નિજ આત્મ ઉત્થાન રે સૌરભ જો મન બાગમાં. પ્રવજ્યાની પરિમલ પ્રસરાય. પ્રવજ્યાની પરિમલ પ્રસરાય. સંયમ ધારી તન હર ખાય. સંયમ ધારી તન હર ખાય. જનગણ મંગલ ગીતો ગાય. જનગણ મંગલ ગીતો ગાય. મહાવીર શાસન પાટ દીપાય. મહાવીર શાસન પાટ દીપાય. મહોત્સવ વર્ષી દાન રે અપરિગ્રહ વ્રત સાધના. મહોત્સવ વર્ષી દાન રે અપરિગ્રહ વ્રત સાધના. મોક્ષ જ લક્ષ્મી લાણ રે
વીરવાણી વ્યાખ્યાનમાં મોક્ષ જલક્ષ્મી લાન રે વીરવાની વ્યાખ્યાનમાં આવ્યા આજ રે અવસર અપૂરવ ત્યાગના આવ્યા આજ રે અવસર અપૂરવ ત્યાગના નિજ આત્મ ઉત્થાન રે સૌરભ જો મન બાગમાં નિજ આત્મ ઉત્થાન રે સૌરભ જો મન બાગમાં હું કેવળ શાશ્વત આત્મા છું હું કેવળ શાશ્વત આત્મા છું પૂદગલ કર્મોનો જ્ઞાતા છું પૂદગલ કર્મોનો જ્ઞાતા છું દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય સિમંદર સ્વામી પ્રભુ તીર્થંકર વર્તમાન મહાવિદે ક્ષેત્રે વિચરતા મહાવિદે ક્ષેત્રે વિચરતા ભરત ઋણાનું બંધ જય સિમંદર સ્વામી દાદા ભગવન સાક્ષીએ પહોંચાડું નમસ્કાર સ્વામી પહોંચાડું નમસ્કાર પ્રત્યક્ષ ફળ પામું પ્રત્યક્ષ ફળ પામું માધ્યમ જ્ઞાન અવતાર જય સિમંદર સ્વામી પહેલી આરતી સ્વામીની ઓમ પરમેષ્ટિ પામે સ્વામી ઓમ પરમેષ્ટિ પામે ઉદાસીન વૃત્તિ વહે ઉદાસીન વૃત્તિ વહે કારણ મોક્ષ સેવે જય સિમંદર સ્વામી બીજી આરતી સ્વામીની પંચ પરમેષ્ટિ પામે સ્વામી પંચ પરમેષ્ટિ પામે પરમહંસ પદ પામી પરમહંસ પદ પામી જ્ઞાન અજ્ઞાન લડે જય સિમંદર સ્વામી ત્રીજી આરતી સ્વામીની ગણધર પદ પામે સ્વામી ગણધર પદ પામે નિરાશ્રિત બંધન છૂટે નિરાશ્રિત બંધન છૂટે આશ્રિત જ્ઞાની થયે જય સિમંદર સ્વામી ચોથી આરતી સ્વામીની તીર્થંકર ભાવી સ્વામી તીર્થંકર ભાવી
સ્વામી સત્તા દાદા કને સ્વામી સત્તા દાદા કને ભરત કલ્યાણ કરે જય સિમંદર સ્વામી પંચમી આરતી સ્વામીની કેવળ મોક્ષ લહે સ્વામી કેવળ મોક્ષ લહે પરમ જ્યોતિ ભગવંત હું પરમ જ્યોતિ ભગવંત હું અયોગી સિદ્ધ પદે જય સિમંદર સ્વામી એક સમય સ્વામી ખોડે જે માથું ધાડી નમશે સ્વામી માથું ધાડી નમશે અનન્ય શરણુ સ્વીકારી અનન્ય શરણુ સ્વીકારી મુક્તિ પદને વરે જય સિમંદર સ્વામી એક સમય સ્વામી ખોડે જે માથું ધાડી નમશે સ્વામી માથું ધાડી નમશે અનન્ય શરણુ સ્વીકારી અનન્ય શરણુ સ્વીકારી મુક્તિ પદને વરે જય સિમંદર સ્વામી જય સિમંદર સ્વામી જય સિમંદર સ્વામી ઓહો સ્વામી સિમંદર હરિહંતાજીનેશ્વર વર્તમાને ઉપકારી અચર સચર દેરાસર ઓહો સ્વામી સિમંદર હરિહંતાજીનેશ્વર વર્તમાને ઉપકારી અચર સચર દેરાસર અચર સચર દેરાસર વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય દાદા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન આરતી કરી જીવ ટાળે આરતી કરી જીવ ટાળે રૌદ્ર આર્તય પધ્યાન જય દાદા ભગવાન પ્રગટ દીવો આ દાદા કેરો જગ પ્રકાશમાન કરે દાદા પ્રકાશમાન કરે જગ કલ્યાણે પ્રગટ્યા જગ કલ્યાણે પ્રગટ્યા અક્રમ જ્ઞાન અવતાર જય દાદા ભગવાન પહેલી આરતી દાદાની ત્રિવિધતા પટાડે દાદા ત્રિવિધતા પટાડે સર્વ અવસ્થા સમાધિ સર્વ અવસ્થા સમાધિ શુદ્ધાત્મા જ્યોત જલે જય દાદા ભગવાન બીજી આરતી દાદાની કેવળ દર્શન કરે દાદા કેવળ દર્શન કરે પોષાય પોષાય જગે
પોષાય ના પોષાય જગે ક્રિયામાં કરતા જય દાદા ભગવાન. ત્રીજી આરતી દાદાની કેવળ જ્ઞાન પામે દાદા કેવળ જ્ઞાન પામે. સ્વસંવેદન શક્તિ સ્વસંવેદન શક્તિ બ્રહ્માંડ પ્રકાશે સ્વયં જય દાદા ભગવાન. ચોથી આરતી દાદાની અદિત તપ કરે દાદા અદિત તપ કરે. જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી સ્વચારિત્ર લહે જય દાદા ભગવાન. પંચમ આરતી દાદાની કલ્યાણ ભાવ વાવે દાદા કલ્યાણ ભાવ વાવે. તીર્થંકર પદ પામી તીર્થંકર પદ પામી જગ કલ્યાણ કરે જય દાદા ભગવાન. દાદા આરતી કેવળ કોઈ ગાશે દાદા જે કોઈ ગાશે. એક કૃપાયમી દ્રષ્ટિ કૃપાયમી દ્રષ્ટિ તારણ તારે જય દાદા ભગવાન. દાદા ભગવાન જય દાદા. દાદા સંગમેશ્વર ભગવાન. જ્ઞાનાંજન હે પરમા હે દાદા જય સતચિત આનંદ નિરંજન સિદ્ધ અરિહંતાણમ. હે દાદા તે મૂળથી ચરમ સ્પંદ મુખ મુદ્રા મનહર જન વલ્લભ મુરલી મનોહર જ્ઞાન શુદ્ધામૃત બાયાંતર નિરગ્રંથિ સમરસ રાગયનુપમ આત્માનંદી પોષ્ટિવચન બળ નિષ્કામી કરુણામય પલ્લ પલ્લ પ્રગટ દિવો આ જ્યોતિ જડહડ જગયાખાનું ટાળો ધડ ધડ પ્રગટ દીવો આ જ્યોતિ જડહડ જગયાખાનું ટાળો દડ દડ નિરભેદિયા અબુધ પડ ચંદ અનંત ગુણ જય સચ્ચિદાનંદ કરુણાસાગર હે પરમાત્મ મોક્ષ સંબંધી શાશ્વત શરણમ મોક્ષ સંબંધી શાશ્વત શરણમ. શરીર છતાંય અશરીર ભાવે શરીર છતાંય અશરીર ભાવે વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું. દાદા ભગવાનને નમસ્કાર કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું. સર્વદેવ લોકનો રાજીપો જ્ઞાની પર
તેથી જ મહાત્માઓ ફરિશ્તા દાદાજી દરે છે દેવા તું. સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થું. દાદા દાદા બોલતા ન થાકું, દાદા દાદા બોલતા ન થાકું, દાદા દાદા બોલતા ન થાકું, દાદા 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 બોલતા ન થાકું, દાદા 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 બોલતા ન થાકું. કોઈ ઊભા થવા નથી, હો બધા બેસી જ રહેવાનું છે. ના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.